હાય ફ્રેન્ડ્સ, મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીએ પાંડવોના હિમાલયમાં પ્રસ્થાન અંગેની કથા. અર્જુન કૃષ્ણ ભગવાનને મળવા દ્વારકા ગયા અને ઘણા મહિનાઓ સુધી પરત ફર્યા નહીં. આથી યુધિષ્ઠિર મહારાજને ઘણી ચિંતા થવા લાગી. એમને સ્વપ્નમાં પણ અપશુકન દેખાવા લાગ્યા. એમણે પોતાની વ્યાકુળતા ભીમને બતાવી. જે ભગવાન કૃષ્ણની કૃપાથી આપણને સર્વસ્વ પ્રાપ્ત થયું છે, ક્યાં કે કૃષ્ણજી પોતાના લોકમાં પાછા જતા તો નથી રહ્યા ને? ઘણા અપશુકનો થઈ રહ્યા છે. નગર, ગાય, વન ઉપવન બધા જ નીરસ દેખાઈ રહ્યા છે. એ આમ વાત કરી જ રહ્યા હતા કે અર્જુન આવી પહોંચ્યા. યુધિષ્ઠિરને પ્રણામ કરી અને રડવા લાગ્યા છે. આ જોઈ યુધિષ્ઠિરનું મન ઘણું શંકા કુશંકા કરવા લાગ્યું. એમણે અર્જુનને પૂછ્યું, ભાઈ, બધું ક્ષેમ કુશળ તો છે ને? કૃષ્ણ ભગવાન ક્યાં છે અને તું શા માટે રડે છે? યુધિષ્ઠિરના પૂછવાથી શોકાતુર અર્જુને જણાવ્યું કે હે મોટા ભાઈ, બ્રાહ્મણોના શ્રાપથી યાદવો અંદરો અંદર લડી અને મૃત્યુ પામ્યા છે અને ભગવાન કૃષ્ણ પોતાના લોકમાં જતા રહ્યા છે. એમના ન રહેવાથી મને આ સંસાર નિર્જીવ સમાન લાગી રહ્યો છે. મારી શક્તિ, મારું તેજ હણાઈ ગયા છે. એમણે દરેક વિપત્તિમાં હંમેશા આપણી રક્ષા કરી છે. એમની જ કૃપાથી આપણને સર્વસ્વ પ્રાપ્ત થયું છે. ઉપકારોનું વર્ણન કરી શકાય એમ નથી. સુતદેવજી બોલ્યા છે કે આટલું કહ્યા પછી અર્જુન શોકના સાગરમાં ડૂબી ગયા. ત્યારબાદ એ ભગવાનનું સ્મરણ કરતા સ્વયંને ધૈર્ય બંધાવા લાગ્યા છે. ત્યારબાદ કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા ગીતાના ઉપદેશને યાદ કરવાથી સૌનો શોક દૂર થયો અને વિષાદના બદલે ભક્તિના અંકુર ફૂટવા લાગ્યા છે. કળિયુગના અશુભ ચિહ્નો જોઈ યુધિષ્ઠિર પણ સ્વર્ગ જવાનો વિચાર કરવા લાગ્યા. કુંતી માતાએ પણ કૃષ્ણના પરલોક ગમન તથા યાદવોના વિનાશના સમાચાર સાંભળ્યા. એ પણ કૃષ્ણનું સ્મરણ કરતા જીવન મુક્ત બની ગયા. કળિયુગને નજીક આવતો જોઈ યુધિષ્ઠિરે પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો અને ત્યારબાદ રાજવસ્ત્રોને ઉતારી વલ્કલ ધારણ કરી એ સંન્યાસીઓના વેશમાં ચારેય ભાઈઓ સાથે અંતિમ યાત્રા માટે હિમાલય તરફ ચાલી નીકળ્યા. બધાએ હિમાલયમાં પરમ ગતિ પ્રાપ્ત કરી. વિદુરે પ્રભાસ ક્ષેત્રમાં કૃષ્ણમય બની અને પ્રાણ ત્યાગી દીધા છે. દ્રૌપદી પરમપદને પ્રાપ્ત થઈ. જે મનુષ્ય ભગવાનમાં શ્રદ્ધા રાખી ભક્તિ ભાવથી આ કથાને સાંભળે છે, તે મનુષ્ય કૃષ્ણ પદ પ્રાપ્ત કરી મોક્ષને પામે છે. જય શ્રી કૃષ્ણ.